કરવા દે માથું વટકાણું ન કરો. ખેલ લીધા. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. આજે સવારમાં મહેમાન આવી ગયા છે, નૈતિકના માસી. નૈતિકના આગળ જગાડતી હતી જાયગો નહીં આગળ હું છું જગાડતી હતી રાઈડ ને કી તો કે શું કરવા હતું મારો વારો હું પાડ દે નીંદર બગાડીને દીકરા સવારમાં કેટલા વાગ્યા સુધી હોય પછી હાલ ઉભો થા જો હું વહેલો જાગી ગયો કાલ વહેલો જાગી ગયો તો ને મારે એની કાઢી લીધી તો કવિતા કેમ છે સવારમાં તો બોલો જવાનું છે ને રોકાવાની શું હા રોકાવા આવી રીતે આવ્યા કરજો એવું થાય ને તારે બેન નો વાગ છે અમારો વાગ છે કઈ હે આ તમે બે બેનો ને છે ને એકલી હોય એટલે ગમે વાતો કરવી હોય કરી કઈ ગુલાબ હોય પછી ઘરની પંચાયત ગમે હોય કરી ઓલાનું મોટું થાય તને કહેવાનું ખબર પડે રોકાઈ જાય ને કહું જાય કહું ને હાર વાલો કહું આ બધા નીચે બેઠા ને ગમે છે ને એમાં એન્જિનિયરો છે એકથી કરીએ છે એમાં અનિલ છે પછી આનું નામ હાર્દિક છે ને ઓલો ભાઈ છે યાર તરફે ટોપી કઈ ખાતી વખતે ટોપી નો કરાય અને કેરી લઈ આવ્યા છે 3 જણા વચ્ચે 3 જણાની સુધારી હોય એવું લાગે છે કેટલું ખાય ને આ ભાઈ ને જો હા હે આ શું છે દોડે ભાખરી ફરાળી ખાવાની હોય તો સાનું મને 11 રહેતા જ ન હોય તો એકાદશી રહીને ફરાળી ભાખરી સુધીની સુવિધાઓ મળી ગઈ છે ભૂકી ભાજી ને મરચા ને કેરી ને વેફર ને તારે ભાઈ હા ઘી ગોળો મને એમ થાય તારી તબિયત એટલી બધી સારી કેમ આવું શરીર જાડું ને એવું પણ મૂળ ખાસ ઘી ગોળ તો આ ગળ છે કે શું છે આમ આવો કેમ દોડો માખણ દોડું માખણ છે એટલે આવું લાગે સરસ મજાનું સરસ બધાય ફર્સ્ટ ક્લાસ લંચ કરી લ્યો ટિફિન ઘરેથી આવે છે એમાં ભાઈને એકના મેરેજ થયેલા છે ને આ બે છે ને હજી બાકી છે કોઈ સારી છોકરી હોય ને છોકરાઓ છે ને બહુ હોશિયાર ડાયા અને શું કહેવાય કમાવશે બાકી તો ખાલી એટલું કીધું ને જમવાનું તાણ કરતી હતી બોલો હવે આને આપણે ગોઠવી દીધું હોય તો કે આમ ઘેરે રહેવા બોલાવી લે કે નહીં હે હાર્દિક ખાલી વાત વેડિયામાં કરી કે જમવાની તાણ કરવા એક વાગ્યાને 20 મિનિટ એટલે કે આમ તો 1:30 વાગ્યામાં 10 મિનિટની જ વાત રહ્યા છે ફોગવામાં બહુ મોડું થયું આ લોકો આવ્યા ઓફિસરથી કે આપણે અહીંયા મોડા વિજયભાઈ નહીં એટલે મોડું છું અને એના માટે છે ને હું લાવ્યો છું શાવર એના બાથરૂમમાં તૂટી ગયો છે એટલે આજ મને યાદ આવી ગયું એટલે લેતો આવ્યો થઈ જાઓ થેન્ક યુ જી કેમ બધું થોડાક દિન આવવા દીધો થોડાક દી બાથરૂમમાં આવવા દીધો હા હું કેમ આ ટુકડી બાગ મારા ટુકડી ખાવ રાજાપુરી બાને કેરી પૂરી થઈ ગઈ છે એટલે હવે રસમાં ટુકડી ચાલુ કરતું ક્વોલિટી હું ખા બતાય તો ખરા નહીં બોલો અત્યારમાં ક્વોલિટી ખાતો તમારો દીકરો મારા ભાગની હતી હાન નહીં હે કેમ મારી શું કામ ન લાવ્યા ભાઈ મારી શું કામ ન લાવ્યા તું કહેશો મારી હાટું લાવ્યા જ નથી ને લાવ્યા એવું કરવાનું હોવ બસ ને એકલા માણસ આવું હોવ કાંઈ વાંધો નહીં દીકરા જોઈ લેવું હવે આજ તો જાણવા સમજા શું તૈયારી ખબર છે ખબર મહેંદી મુકાવે છે ને એવું બધું કરસ કાલ ગાડી તમમાં તમ મૂકી દે એ હાથમાં મહેંદી મુકાવે છે ને એવું બધું કરસ તો નૈતિક ખાઈ લીધું બેટા તું કર હું મગજ મારી હમણાં બહુ કર્યા કરશો હા હા અમારે શું હોય હમણાં ટાઈમ નથી જતો તો બોલો બે
વિક્રમે બાધા કરે કાલથી તો બાજુ વાળી આવી જાય તારે હા નહીં દા આખો દી હું કીધું કે મોરી ન ખોય વાપરવાના બાકી છે હે ના એ આપી ગઈ હતી તો કાલે એની હારે વાપરવાનું થાય એવું થાય ઉપર એક કામ છે આપણે હાલ ઉપર તારા એ નેતા હાલ તમારા રૂમમાં આપણે ઓલો ફુવારો બદલીએ હું નાવી નહીં નાતા હું નાવા આજનો દિવસ કાલ સવાર નાવાનો છું 3 વાગે ઓફિસે જવાના ટાઈમે બા અહીંયા કંઈક મથે છે શું કરો છો મોતી પોરવે છે જે આટલી આંખોમાં કાંઈ વાંધો નથી મસ્ત આંખો પોરવામાં મોતી પોરવામાં કોઈ પ્રોબ્લેમ પડતો નથી બપોર વિશે છે ને નહીં એનો ફોન લઈને ઉપર હોઈ જાય એટલે હાવ નિરાશ કે બા ફોન હોય તો વળી કંઈક કામ રહે ટ્રાન્સપોર્ટ નાખવાનું કવર નવું લીધું ગુડ આફ્ટરનૂન ટાઈમ છે 3 વાગ્યાના 15 મિનિટ અને અત્યારે હજી ઘરે એટલે બેઠો છું કે એક ભાઈ રાકેશ મને લેવા આવે છે અમે ઓફિસે સાથે જઈશું પપ્પા અને વિજયભાઈ વહી ગયા છે હવે આજ છે ને કાલે ગાડીનું તમને બધું બતાવ્યું હતું ને તો કાલની પ્રમ દિવસે તો ઘણાએ કોમેન્ટમાં પોતપોતાની રીતે ગાડી કઈ લીધી છે એ ગેસ્ટ કર્યું છે ને એ પણ જવાબમાં લખ્યું છે ને કોઈ એમ લખ્યું છે કે આજ 11 છે તો આજ ડિલિવરી લ્યો આ સારું મુહૂર્ત કહેવાય સાચી વાત છે તમારી પણ અમારે શું છે કે જાનુ દીદી છે ને શનિવારે આવે છે તો હવે એક ઘર અમારે એક છોકરી છે એટલે દર વખતે આપણે કંઈક નવું લેતા હોય તો એના હાથે લઈએ છીએ કેમ કે દીકરી લક્ષ્મી કહેવાય અને બધી આવી નવી ખરીદી કરતા હોય તો લક્ષ્મીના હાથે કરીએ તો સારું એટલા માટે આપણે ગાડી 11 નહીં પણ 12 દિવસે લઈશું એટલે આવતીકાલે લેવાના છે તમે છે ને અમારા આ બધી પ્રવૃત્તિઓમાં ખાસ પાર્ટિસિપેટ કરો છો અને સલાહ સૂચન કરો છો તો તમારો ખૂબ ખૂબ ફરી એકવાર આભાર બીજી વાત એ છે કે તમે એમ કહો છો કે વિડીયો મિસિંગ ન કરો મતલબમાં કન્ટિન્યુ ચાલુ રાખો એક દિવસ આવે તો 2 દિવસ રજા રહે ઘણીવાર આવું થાય છે પણ ન થવાના કારણે એવા હોય કે વિડીયો બનાવો હું એ કંઈ કન્ટેન્ટ ન હોય કંઈ ના હોય ઘરમાં આખો દિવસ સવારમાં ઘરે આવું જાગીને નીચે આવું નાસ્તો કરતા હોય બપોરે ઓફિસે આવું બપોરે ઓફિસેથી ઘરે આવું સાંજે પાછું ઘરે આવું બધું આવતું હોય તો મને એમ થાય કે તમને આવું બોરિંગ કરતા વિડીયો હું કામ બતાવો મૂકવા એમ તમે આજ જોવો છો કાલે પાસે તમે બોરિંગ થઈ જશો એટલે હું એટલા વિડીયો નથી મૂકતો તો ઘણા એવી સલાહ આપી કે ભાઈ તમે 5 મિનિટ તો 5 મિનિટનો મૂકો 7 મિનિટ તો 7 મિનિટનો મૂકો પણ નાનો તો નાનો મૂકો એટલે કન્ટિન્યુ ચાલુ રહે તો હવે એવી ટ્રાય રહેશે કે કાયમિક માટે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રહે તમને વ્લોગમાં ખરેખર મજા આવે છે એટલે મને તે વ્લોગ બનાવવાની મજા આવે છે તો કોમેન્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરતા રહેજો જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરાવવાનું બાકી હોય કે તમારા ફેમિલીમાં તમારા મિત્રો ગ્રુપમાં ઘણા એવા હોય કે આપણે વિડીયો જોતા હોય પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરાવજો તો મેં કીધું હતું રાકેશ ઘરે લેવા આવવાનું છે તો છોકરો અત્યારે ઘરે લેવા આવી ગયો છે અને હું ને રાકેશ જાય છે બા તમારે કંઈ કામકાજ હોય ને તો આગળ વેદાંત આવે છે એને પાસે પતાવડાવી લેજો હો હાલો ટાઈમ થયો છે સાંજના 8 વાગ્યાને 2-3 મિનિટ માથે થઈ છે અને ભાઈ એકલો ઘરે કેમ મારું ઘર ખાલી હોય એવું લાગે બેટા અંદર છે બધા ખાઈ પીને નવરા થઈ ગયા કેમ ઉપર અત્યારમાં સમથિંગ ન્યૂ ઇન હોમ શું થયું તો આમાં કેવું કહેશો શું છે આમાં વાહ ખમણ છે ઢોકળા છે મસ્ત દેખાય છે ભરપૂર છે એમ ને વસ્તુની કમી નથી એટલી વસ્તુ છે ખીચડી છે ભલે ભાઈ હજી છોટું ભાઈ ક્યાં છે આપણો ચા દૂધ ભાખરી ને ઢોકળા અમે બધા આમ ખાવા બેઠા છે અને એક અમારા લાડકડો દીકરો મારો મોકવાન દીકરા આ કેટલી ખુરશી છે 1 2 3 4 ખુરશી હારે આમ બેઠો છે અને બીજી જે જગ્યા નથી મળતી ક્યાં હકણો બે આમ સીધો તો બે તો ખરા કેમ ક્રોસ બેઠો છો વિજય દિનાના ચૌહાણની જેમ ઓળે કે અમિતાભ બચ્ચનની જેમ બાપા જેવો ઓલા ઓફ થઈ ગયા ને દીકરો એમને સિંગ પાર્ક લેવા જવાની એટલી આળા ચડ્યા જતો લઈ જા મારી આટલી એજા મારી દીકરો પણ મારી હાટું લઈએ તાર નો ખવે કઈ નહીં આમાં બધા જોવે
વ્લોગ હું કામ ઉતારું? હવે લોક એટલે તું કેટલું કામ કરશો એ તારીખ વાઇઝ કામ કરશો હે તારે નહીં ગયા વખતે કીધું તો ચાલે. થાય નહીં. જો આ જઈમાં પછી છે ને રોજ દાદા 10 મિનિટ 10-15 મિનિટ આ રીતે બેસે અને નૈતિક નથી બેસતો એનું કારણ ઈ કહે છે સાચું હું કામ નથી બેતો તું દાદાને પછી પગમાં સોટા આવે છે. એ જોટા જોટા. આવા દે, આવા દે. કાંઈ જોટા નહીં. અરે કંઈક ખેંચણી કંઈક આવે છે. રગ ખેંચાય છે કે આ રગ ખેંચાય છે. એટલે એવું ખાલી સડે છે પગમાં. એટલે તો યા બે એટલે નથી ચડતું ખાલી નથી ચડતી, ખોટું બોલમાં. કાંઈ તો થતું આપણે એમ કે હું બે નથી શકતો એમ કે. હું બેહતો નથી. એ બે તો અહીંયા બે તો ઘડી કરતો કષ્ટી તો નહીં. ખોટો પગ ખેંચાઈ ગયો હોય તો. પગ ખેંચાઈ ગયો તમે પાછો ધક્કો મારીને ભેગો કરી દેવું ઈ નહીં, ઈ થોડું વધારે. ત્યાંથી બે નથી શકતો એમ નહીં કે અને દાદા અને આમ થાય ને તેમ થાય. પોતે બે નથી આમ જો એકતો તળિયામાં લોહી આવી જાય જો. લાલ દેખાય? ચટક થઈ જાય. લાલ થઈ જાય જો. હા આમ બેસવાથી થાય એમ ને ઈ? તું બે તો કેટલી ઘડી બે કઈ એ કોઈ નહીં બે. બે તો ખરા ટ્રાય તો કર ફોનને. ટ્રાય તો કર પછી હું બે હોલ હું તો બોલું. હાલતા થઈ ગયું. કલાક બેહી જાઉં, બોલો. એમ ન હોય બરડો સીધો હોવો જોઈએ. હા એમ ગોઠવું ભેગા એમાં એનામાં બધું થાય એનામાં આ બોડીમાં બધું થાય બાકી કઈ કસરત ન થાય આ બધું. એ તો ઠીક પણ આમ તો ગાલ જો હમણાં રહોડે બેન કે ઓલા ભાઈ કીધું ની કોમેન્ટ નથી કરી ગાલ ખેંચવાનું કે નહીં આજ ગાલ કરે તે. એની હાટું આજ ગાલ ખેંચી લઈને તો કોમેન્ટ કર આજે જો ભાઈ નહીં રમેશભાઈ નહીં તુષારભાઈ તમે છે ને દર વખતે કહો છો ને ગાલ ખેંચો ને હમણાં કીધું તમે કોમેન્ટ નથી કરી ને એમાં નૈતિક ગાલ નથી ખેંચવા દેતો આજ ગાલ ખેંચી લઉં છું પણ તમે કોમેન્ટ કરજો પાછા એટલે કરવા દે કરવા દે. માથું આ ભટકાણું તો શું ગાલ કરો? ગાલ ખેંચું. ખેંચી લીધા. ખેંચી લીધા. નૈતિક ના ગાલ ખેંચવાનું બહુ કે એમાં હું નામ કહીને બોલાવે દે બોલું નહીં ગોલું ને શું કે એ શું નામ કે આનું નંબર પ્લેટ યાદ કરો આપણે નવી ગાડી. હા ઊંધો જ હાલે છે બધું યાદ થઈ ગઈ. શું છે 305. 305 ગેટી છે, જેટી છે. જેટી નથી લેવા, મારા બધા દોસ્તારો લેવા. ટોપી મોઢામાં નાખમાં. પણ ગમે એવું ન લેવા હોય. આપણે નંબર પ્લેટ શું છે જેટી એવું કઈ નથી. 5926. 59 બેટી થોડું બને કાંઈ. જેટી ગ્રુપ જયાબેન ટીમ્બી. જયાબેન આગળ થોડીક વાર પેલા જે નૈતિક કે સિંગ ઉસીની લીધી હતી ને પપ્પા પાસેથી એ વ્યાજ સાથે ભરી દીધી છે હવે મારી હાટું ઉસીની મને દેવા હાટું લેવો છે બહુને ફોડતા નહીં. હું ઉછીને તો દેવા. ધમકાના નામ લીધું મારું. મારું નામ એનું દે ફોડ તું તમે અત્યારે આઝાદીના સમય માણો છો ને. કેવો કળિયુગ ઘોર કળિયુગ એવો છે હા હું નીચે બેઠા ને જો માસડે ચડીને બેઠા છે જો ખરા હે આપણે હેઠે ભાઈ તો ઊભું થવું ભી પડી જાય હું જાય તે બહુ સી તો મને તો ખબર જ હોય ને તું મને કે હવે છે ને હું ને મારા પપ્પા બે જઈએ છીએ હેર કટિંગ માટે મસ્ત hair cutting. તો પણ તમે હેમાં જાઓ તમે જાઓ. તો અમે હેમાં જાઓ હા એટલામાં થોડી મોટી અરે ગાડી આપણે રે મોટી ગાડી. હું આગળ આવું ને પછી જઈએ અમારે ઈશિત ને મેં વાયદો કાલ કર્યો ને તમે મારો એ વાયદો કરો. ઈશિતભાઈ મારા ભાઈ છે. હાલ આપણે આગળ આવીને પછી હેર કટિંગ માટે એવા છે નાસ્તો દાદા અરે એવો છું તો દાદાનું પહેલાં કટિંગ ચાલુ થયું છે કટિંગ એક તો વાળ દાદાના ઓછા છે ને એટલે દાદા કે મને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આવશે પછીનો વારો મારો છે હું વેઇટિંગમાં બેઠો છું પછી આપણે આરામ ધોરાવીને પછી લગભગ આપણો વારો આવશે એટલે પેલા દાદાનું હેર કટિંગ થઈ જાય પછી આપણું હેર કટિંગ ચાલુ થશે મસ્ત હેર કટિંગ થઈ ગયું છે મારું દાદાનું પ્રિયનું
હતો ને ત્યારે 60% વાળ તો સફેદ દેખાતા હતા. હવે બીજી વખત આપણે જ્યારે વચ્ચે કટિંગ કરાવીએ ને લગભગ 80-90% વાળ સફેદ દેખાય. હજી કલર તો હજી નથી કરાવો, વાર થઈ કરી પછી કરાવશે. જો વાળ કટિંગ કરીને અમે નલતા હતા ને સરસ ગ્લાસ તો મસ્ત. આ ભાઈ અહીંયા મિલ્કશેક વોટરમેલન મિલ્કશેક બનાવે છે, સુપર બનાવે છે. અને મોટા વરાસા સ્માર્ટ રોડ ઉપર પાય છે, એટલે અહીંયા એકવાર ટ્રાય કરવા આવજો, બહુ સુપર બનાવે છે. આજે છે ને એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, બહુ જૂનો ફ્રેન્ડ છે. એને ફોન કરીને કીધું હોય કે હું વિડીયો જોઉં છું ને એમાં બહુ વાળ ધોળા દેખાય છે, એટલે છે ને કલર બલર કરાવી નાખે છે, આપણે કંઈ ગૌઢા નથી થઈ ગયા. એટલે મેં કીધું નહીં હવે ગૌઢા ભલે નથી થયા, પણ એક વખત તો હશે ને કમ્પ્લેટ બધા વાળ સફેદ કરી જ નાખો છે, પછી કલર કરાવો. કેમ લાગે છે? હે સારું લાગે? નહીં બધા ના પાડે. એ તો જો આ કાલની જે સિસ્ટમ પ્રમાણે કેરી ખાવાનું ચાલુ થઈ ગયું છે, તો એને ખાઈ લીધી. હે હાલ આગળ તમારા બાથરૂમમાં ફુવારે નાવાનું છે, નવા ફુવારે. અત્યાર સુધી છે ને આના બાથરૂમમાં નાતો તો હું, એટલે એને છે ને બાથરૂમમાં ફુવારો તૂટી ગયેલો હતો, તાજે નવો ફુવારો મેં લગાવી દીધો, એટલે આજે ફુવારે નાવાનું છે મારે. હવે ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એડિટિંગ બાદ, અને હવે ટાઈમ થયો છે એડિટિંગનો. અત્યારે બ્લોગ એડિટિંગ કરીશ અને રિલીઝ પણ કરી દઈશ, પણ એનો ટાઈમિંગ કાલ બપોરે 1:30 વાગ્યાનું હોય, એટલે તમને બધાને કાલે 1:30 જોવા મળશે. તો અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા બ્લોગમાં નવા દિવસે અને નવા સભ્યો સાથે ઘરના, કેમ કે કાલ સવારમાં ગુલાબ ને જાનુ ને અભિને બધા આવી જાય છે, એટલે કાલથી પાછી ધબધબાટી ચાલુ. અભિને સ્કૂલ ચાલુ, ટ્યુશન ચાલુ થઈ જશે, જાનુબેનને મોજ ચાલુ થઈ જશે, એટલે કાલથી તમને વિડીયો જોવાની વધારે હજી મજા આવશે. તો મળીએ આવતીકાલે ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મજા આવે તો કરો. ચાલો મળીએ આવતીકાલે.